પી બ્લોક એલિમેન્ટ્સ માં આપણે 6 સમૂહનો સમાવેશ થાય છે. સમૂહ 13 થી સમૂહ 18 એના તત્વો પી વિભાગના તત્વો કહેવાય છે, જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય છે. બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી, ઓક્સિજન ફેમિલી, હેલોજન્સ અને એરોજન્સ અથવા નિષ્ક્રિય ઇનર્ટ ગેસીસ, નિષ્ક્રિય વાયુઓ અથવા નોબલ ગેસીસ, ઉમદા વાયુઓ એ છેલ્લો 18મો સમૂહ. આ સમૂહના તત્વ છે, એની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2 NP1 થી NH2 NP6 છે, હિલિયમ સિવાય. એટલે 13મા સમૂહના તત્વની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના જન્મ રાખજો, જરૂર પડશે. NH2 NP1 એટલે સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન હોય. 14મા સમૂહમાં NH2 NP2 એટલે 4 ઇલેક્ટ્રોન હોય. 15મા સમૂહમાં NH2 NP3 એટલે સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન. 16મા સમૂહમાં NH2 NP4 એટલે સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન. 17મા સમૂહમાં NH2 NP5 એટલે સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન. અને 18મા સમૂહમાં હિલિયમ સિવાય NH2 NP6 એટલે સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય છે. હિલિયમમાં એક 1s2 આવે છે. પછી આ સમૂહમાં આ 6 સમૂહ આવે છે. સમૂહની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, સમૂહના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સમૂહના ક્રમમાંથી 10 બાદ કરતા મળતી કિંમત જેટલી હોય. 13મા સમૂહના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ ને નિહોનિયમ. એમાં મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા તમને +3 મળશે. કેટલી મળશે? +3. 14મા સમૂહના તત્વોની મેક્સિમમ +4 મળશે. 15મા સમૂહના તત્વોની મેક્સિમમ +5 મળશે. દાખલા તરીકે PCl5 હોય એમાં P ની +5, H2O5 હોય એમાં S ની +5 હોય. 16મા સમૂહના તત્વની મહત્તમ +6 હોય, SF6 હોય તો એમાં S ની +6 લેવાય ઓક્સિડેશન અવસ્થા. અને 17મા સમૂહના તત્વની મહત્તમ +7 હોય, મિનિમમ -1 થશે. -1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા આવશે 17મા સમૂહમાં. અને 18મા સમૂહમાં તો ઝેનોનના સંયોજનો મળે છે, એની +8 સુધી આવી શકે. બરાબર. પછી સમૂહમાં જેમ નીચે જઈએ પરમાણુ ક્રમાંક વધે તેમ મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. 13મા સમૂહના તત્વો હોય એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 છે, પણ એમાંથી 2 બાદ કરો એટલે +1 ની સ્ટેબિલિટી વધશે નીચે, એટલે થેલિયમ માટે +1 વધુ સ્થાયી આવશે. એમ 14મા સમૂહના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +4 છે, એમાંથી 2 બાદ કરો એટલે +2, તો લેડ માટે +2 વધુ સ્થાયી હોય. એટલે કારણ એ કે આપણે ભણીશું આગળ કે PbO2 છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કારણ કે PbO2 માં Pb ની +4 ઓક્સિડેશન અવસ્થા છે ને, પણ સ્થાયી +2 છે એટલે પોતે PbO માં રિડક્શન પામે +2 માં, એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. બરાબર. હવે આપણે ક્રમશઃ સમૂહ ભણવાના છે. તો પહેલું લઈએ છીએ આપણે બોરોન ફેમિલી. બોરોન સમૂહના તત્વો એટલે બોરોન ફેમિલી. બોરોન ફેમિલીમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ આ તત્વો લઈએ. બોરોનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p1 NH2 NP1 છે. આમાં નિયોન 3s2 3p1. આ બીજા આવર્તમાં આવશે. આ ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો, છઠ્ઠો અને સાતમા આવર્તમાં આવશે. ચોથા આવર્તમાં આગળ ડી વિભાગના તત્વો આવી જાય ને, એટલે આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 4s2 4p1 4s2 4p1. અહીંયા ક્રિપ્ટોન 4d10 5s2 5p1. અહીંયા
એફ વિભાગના તત્વો પણ આવી જાય. લેન્થેનોઇડ સિરીઝ એટલે 4F14 બરાબર, 5D10 6S2 6P1 અને અહીંયા રેડોન 5F14 6D10 7S2 7P1. પછીના બધા સમૂહમાં સમૂહ 14 15 16 17 18 આવડશે ને? સેમ અહીંયા 1 ને બદલે બધે શું કરવાનું છે? 2. 14મા સમૂહમાં બાકી બધું સેમ. 15મા સમૂહમાં 3 આવશે, 16મા સમૂહમાં NH2NP4 આવશે, 17માં NH2NP5, 18માં હિલિયમ સિવાય NH2NP6. હવે બોરોન ફેમિલી છે, એમાં બોરોન, એલ્યુમિનિયમ એના ખનિજો ધ્યાનમાં રાખવાના છે. JEE માં પ્રશ્ન આવેલો છે. બોરોનના ખનિજો, બોરોનના ખનિજોમાં એક છે બોરેક્સ. બોરેક્સ એટલે Na2B4O7 10H2O અથવા Na2B4O5 OH5 times into 8H2. પાણીના 2 અણુઓની સાથે લઈ લઈએ એટલે 4 OH. અહીંયા એનું બંધારણ છે, એમાં 4 બોરોન પરમાણુઓ છે બોરેક્સમાં, ઓક્સિજનની લિંક દ્વારા જોડાયેલા હોય અને એક O આમ થઈ જાય એટલે આ થઈ ગયું B4O5 અને 4 B સાથે OH. એમાં આની સંયોજકતા વધી જાય એટલે આ માઇનસ બનશે, આ 2 B માઇનસ બનશે, એની સાથે એક વધારે બન લીધો છે એટલે આખો આ થયો B4O5 OH4 times B4O5 OH4 times આખું -2 અને 2 Na પ્લસ એટલે Na2 અને પછી પાણીના 8 અણુ હોય એટલે into 8H આમ પણ લખાય. ભારતમાં લડાખમાં આવેલી કુગા ખીણમાં મળી આવે છે અને સાંભર સરોવરમાંથી મળી આવે છે. બીજું ખનિજ છે આબુજાનું કેર્નાઇટ. ખાલી ડિફરન્સ શું? Na2B4O7 10H2 ને બદલે 4H2 આવશે, બરાબર. અને કોલ્યુમેનાઇટ Ca2B6O11 into 2H2O તરીકે ઓળખાય છે. આ બોરેક્સના 3 ખનિજો ધ્યાનમાં રાખવાના છે. એલ્યુમિનિયમના ખનિજોમાં આપણે બોક્સાઇટ એનો મુખ્ય ખનિજ છે. મોટા ભાગનું એલ્યુમિનિયમ બોક્સાઇટ માંથી મેળવવામાં આવે છે એટલે Al2O3 into 2H2. ત્યાર પછી ઓર્થોક્લેઝ એનું સિલિકેટ છે, એનું સૂત્ર યાદ રાખવાનું નથી, KLSi3O8. ક્રાયોલાઇટ એક ધ્યાનમાં રાખવાનું છે, Na3LF6 એટલે ક્રાયોલાઇટ, ઓક્સાઇડ નથી એમાં. કોરન્ડમ છે Al2O3. અહીંયા બોક્સાઇટ એટલે Al2O3 into 2H2. બેરિલ એ પણ ચક્રીય સિલિકેટ તરીકે આવે છે પણ એનું સૂત્ર ધ્યાનમાં રાખવાની જરૂર નથી, B3L2Si6O18. અને માઇકા એ પણ ચાઇના ક્લે એમાં હોય છે. એ ગેલિયમના ખનિજો, ગેલિયમ શેમાંથી મળી આવે છે? તો ઝિંક, કોપર, જર્મેનિયમ અને આર્સેનિકના બનેલા સંકીર્ણ સલ્ફાઇડ ખનિજ છે, બરાબર. જર્મેનાઇટ નામનું આ બધાનું સંકીર્ણ ખનિજ આવે, એમાં ગેલિયમ 0.1 to 1% મળી આવે છે, વધારે મળતો નથી. એટલે આ બધા સૂક્ષ્મ માત્રિક તત્વો કહેવાય, અલ્પ માત્રામાં મળતા હોય. ઇન્ડિયમ એ ઝિંકના સલ્ફાઇડ ખનિજ એટલે ZnS, જે ખનિજ તરીકે ઝિંક બ્લેન્ડ તરીકે ઓળખાય છે, એમાંથી અલ્પ માત્રામાં મળી આવે છે, બરાબર. ઇન્ડિયમ મળી આવે છે. અને થેલિયમ છે લેડના સલ્ફાઇડ ખનિજ એટલે PDS, જે ગેલિના તરીકે ઓળખાય છે. આ ઝિંક બ્લેન્ડ અને લેડનો સલ્ફાઇડ ખનિજ ગેલિના કહેવાય છે, એમાંથી થેલિયમ મળી આવે છે. હવે આ જે તત્વો છે એની ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા, ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા જોઈએ આપણે. ભૌતિક અવસ્થા, બધા તત્વો
સામાન્ય તાપમાન અને દબાણે ઘન અવસ્થામાં હોય છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ ઘન સ્વરૂપે હોય છે. પરમાણુની ત્રિજ્યાવાળો પ્રશ્ન પૂછાઈ ગયો છે, એમાં અપવાદ આવે છે. સામાન્ય રીતે સમૂહમાં નીચે જઈએ તેમ શું બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક n વધે ને, એટલે ત્રિજ્યા વધે છે. પણ ગેલિયમના અપવાદ સિવાય સમૂહમાં નીચે જતા કક્ષાઓ વધવાને કારણે શું થાય છે, પરમાણુની ત્રિજ્યા વધે છે. એટલે એલ્યુમિનિયમ કરતા ગેલિયમની પરમાણુની ત્રિજ્યા વધારે હોવી જોઈએ, પણ ઓછી છે. થોડો ડિફરન્સ છે. એટલે સૌથી ઓછી ત્રિજ્યા બોરોનની, પછી ગેલિયમ, પછી એલ્યુમિનિયમ, પછી ઇન્ડિયમ અને થેલિયમ. તો ક્રમમાં અહીંયા અપવાદ આવે છે, ધ્યાનમાં રાખજો. હવે એનું કારણ સમજી લો. એલ્યુમિનિયમની પરમાણુની ત્રિજ્યા થોડીક વધારે છે, 143 pm જેટલી છે. ગેલિયમની 135 pm જેટલી છે. એલ્યુમિનિયમ છે એમાં ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હાજર નથી. 3d હોય પણ એ ખાલી હોય, ડી ખાલી હોય છે. જ્યારે ગેલિયમ છે એમાં ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમ થી ગેલિયમમાં એટલે ટોટલ સ્ક્રીનિંગ અસર વધશે, પણ સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટી જશે. સ્ક્રીનિંગ અસર વધે, પણ આમાં કેન્દ્રમાં 13 પ્રોટોન હોય, આમાં 31 પ્રોટોન હોય, 18 પ્રોટોન વધી ગયા. હવે ડી દ્વારા નિર્બળ સ્ક્રીનિંગ થાય. તો આપણે ગયા સૌથી વધુ સ્ક્રીનિંગ કોના દ્વારા થાય? s ઇલેક્ટ્રોન દ્વારા. એના કરતા ઓછું p ઇલેક્ટ્રોન દ્વારા, એના કરતા ઓછો d ઇલેક્ટ્રોન દ્વારા, અને એના કરતા ઓછો f ઇલેક્ટ્રોન દ્વારા. સ્ક્રીનિંગ અસર શું કામ કરે? સંયોજકતા ઇલેક્ટ્રોન પર લાગતું કેન્દ્રનું આકર્ષણ બળ ઘટાડવાનું કામ કરે. સ્ક્રીનિંગ અસર વધારે તો આકર્ષણ બળ ઓછું, સ્ક્રીનિંગ અસર ઓછી તો આકર્ષણ બળ વધુ. અહીંયા ડી દ્વારા, ડી માં 10 ઇલેક્ટ્રોન છે, સામે કેન્દ્રમાં 10 પ્રોટોન વધી ગયા, 10 ડી ઇલેક્ટ્રોન થઈ. s ને p માં તો દાખલ થયા છે તો બરાબર, પણ એક ડી ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર નિર્બળ હોવાને કારણે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટી જાય. એટલે વધુ પ્રભાવી કોણ બની જાય? કેન્દ્રનો ધન વીજભાર. કેન્દ્રનો ધન વીજભાર વધુ પ્રભાવી બનતા સંયોજકતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધે. એટલે ગેલિયમની પરમાણુની ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા થોડી ઓછી છે. વધારે હોવાને બદલે કેવી છે? ઓછી છે. કારણ કે ગેલિયમમાં ડી ઇલેક્ટ્રોનની હાજરી છે, પણ ડી ઇલેક્ટ્રોન દ્વારા નિર્બળ સ્ક્રીનિંગ થાય ને, નિર્બળ સ્ક્રીનિંગ થાય એટલે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટે. એટલે વધુ પ્રભાવી કોણ બની જાય? કેન્દ્રનો ધન વીજભાર. અને એને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધે, એટલે ત્રિજ્યા ઘટે. એટલે ગેલિયમની પરમાણુની ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા થોડીક ઓછી છે. બરાબર? એટલે ક્રમ એક ધ્યાનમાં રાખજો. ત્રિજ્યાનો પ્રશ્ન નીટમાં પૂછાયેલો છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. સમૂહ 13 ના તત્વોના સ્ફટિક બંધારણમાં તફાવત છે. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં અનિયમિતતા જોવા મળે છે, નિયમિત ફેરફાર નથી. ગલન બિંદુ છે મેલ્ટિંગ પોઈન્ટ, એના માટેનો ક્રમ ગ્રેટર ધેન લેસ ધેન. બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ, greater than gallium, less than indium, less than thelium. એટલે આ સમૂહમાં ગેલિયમ નો ગલન બિંદુ સૌથી ઓછો છે. ગેલિયમ સુધી ઘટ્યું પછી વધ્યું ને, તો સૌથી ઓછો ગલન બિંદુ કોનું? ગેલિયમ. સૌથી વધારે બોરોન નો. જો ક્રમ પૂછ્યો હોય તો બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ, greater than thelium, greater than indium, greater than gallium, એમ આવશે. બરાબર? ક્રમમાં ગોઠવવાનું હોય તો. પણ આ રીતનો ક્રમ છે ગલન બિંદુમાં. ગેલિયમ નો ગલન બિંદુ ઓછો છે. બોરોન છે એમાં આઇકોસોહેડ્રલ એકમ હોય, એટલે 12 પરમાણુનો આખો સમૂહ કેમ અષ્ટફલકી રચનાનો હોય, એમ આઇકોસોહેડ્રલ એકમ હોય છે, અને એને કારણે જાળીદાર રચના બનાવે છે. અનેક બોરોન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા રહે. જેમ હીરો અને ગ્રેફાઇટમાં જાળીદાર રચના બને છે, એને એવું જ અહીંયા બોરોનમાં થાય છે. એટલે પોલિમર બંધારણ બનાવે છે, એટલે એનું ગલન બિંદુ ઘણું ઊંચું છે બોરોન.
ગેલિયમ છે બી પરમાણુ અણુ તરીકે જનરલી અસ્તિત્વ ધરાવતો હોય Ga2 તરીકે, અને નીચું ગલનબિંદુ ખાસ ધ્યાનમાં રાખજો. ગેલિયમનું ગલનબિંદુ નીચું છે, 30°C જેટલું હોય છે. એટલે ઓરડાના તાપમાન કરતા થોડુંક જ વધારે છે ને, 25°C કરતા. પારાનું તો એના કરતા ઓછું છે, પણ ગેલિયમનું ઉત્કલન બિંદુ વધારે છે, પાછું 2000°C છે. એટલે હાઈ ટેમ્પરેચર થર્મોમેટ્રીમાં એનો ઉપયોગ થાય છે. ઊંચું તાપમાન માપવા માટેનું થર્મોમીટરમાં પારો ન ચાલે, પછી પારો બાષ્પીભવન પામી જાય તો કદ વધી જાય તો એ થર્મોમીટર તૂટી જાય. એટલે એમાં ગેલિયમ વપરાય છે, કારણ કે ઉત્કલન બિંદુનું ઘણું ઊંચું છે. એટલે આ એક ધ્યાનમાં રાખજો નો ઉપયોગ. હાઈ ટેમ્પરેચર થર્મોમેટ્રીમાં શા માટે વપરાય છે? ગલન બિંદુ નીચું છે એટલે સામાન્ય તાપમાને પ્રવાહીમાં આવી જાય, પણ ઉત્કલન બિંદુ ઘણો વધારે છે એટલે ઊંચા તાપમાને બાષ્પીભવન પામતો નથી. પણ ઉત્કલન બિંદુમાં સમૂહમાં નીચે જતા શું થાય છે? ક્રમશઃ ઘટાડો થાય છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ ઉત્કલન બિંદુ ઘટતો જાય. ગલન બિંદુમાં અપવાદ છે, ધ્યાનમાં રાખજો. ઘનતા સમૂહના તત્વોની સમૂહમાં નીચે જતા નિયમિતપણે વધારો થાય છે ઘનતામાં ક્રમશઃ, એટલે એમાં કોઈ અપવાદ છે નહીં. ઘનતામાં નિયમિતપણે વધારો થાય છે. અને પ્રવાહી ગેલિયમની ઘનતાના ઘન સ્વરૂપ કરતા વધારે છે. ગેલિયમ માટે એક અપવાદ છે. ગેલિયમ આવશે, જર્મેનિયમ આવશે. આયનીકરણ એન્થાલ્પી સમૂહ 13 ના તત્વો છે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2 ના તત્વો કરતા થોડી ઓછી. બરાબર. અહીંયા ડેલ્ટા HI એનો અપવાદનું કારણ તો આપણે તત્વોના વર્ગીકરણમાં ભણી ગયા. સમૂહ 2 કરતા સમૂહ 13 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થોડીક ઓછી, કારણ કે આમાં P માંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે ને, પેલામાં S માંથી દૂર થાય છે બે સમૂહમાં. પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં પાછો અપવાદ છે. ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન. બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ, લેસ ધેન ગેલિયમ, ગ્રેટર ધેન ઇન્ડિયમ, લેસ ધેન થેલિયમ. ખરેખર જનરલી તો સમૂહમાં નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે ને, પણ અહીંયા કેમ અપવાદ આવ્યો? ગ્રેટર ધેન આવવું જોઈએ એના બદલે લેસ ધેન આવ્યું. અને અહીંયા પણ એનું કારણ સમજવાનું છે. કારણ આપણે જે પરમાણુની ત્રિજ્યા માટે ભણી ગયા સેમ કારણ છે. બરાબર. એલ્યુમિનિયમની કરતા ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થોડીક ઓછી છે, 1 કિલોજૂલ પર મોલ. થોડીક ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે, એલ્યુમિનિયમની ઓછી. કેમ એલ્યુમિનિયમની ઓછી, ગેલિયમની વધારે? તેનું કારણ એક ડી ઇલેક્ટ્રોનની હાજરી. ડી ઇલેક્ટ્રોનની હાજરીને કારણે શું છે? સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટી જાય, કારણ કે ડી દ્વારા નિર્બળ સ્ક્રીનિંગ થાય એટલે વધુ પ્રભાવી કોણ બની જાય? કેન્દ્રનો ધન વીજભાર. કેન્દ્રનો ધન વીજભાર વધુ પ્રભાવી બનતા આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે તો આયનીકરણ એન્થાલ્પી વધે ને, કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એલ્યુમિનિયમ કરતા ગેલિયમની થોડીક વધારે છે, 1 કિલોજૂલ પર મોલ જેટલી. બરાબર. હવે પછીનું કારણ ઇન્ડિયમ. ઇન્ડિયમમાં 4D કક્ષક આવેલી હોવાથી પછી સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઘટે અને કેન્દ્રમાં જે વીજભાર છે એ વધારો થાય, એટલે સ્ક્રીનિંગ અસરને વીજભારનો વધારે સ્ક્રીનિંગ અસર આપણે ઘટાવી જાય છે, એટલે ઉપર વધ જાય છે. એટલે અહીંયા પછી સ્ક્રીનિંગ અસર વધી ગઈ. ઇન્ડિયમમાં સ્ક્રીનિંગ અસર વધી જાય તો આકર્ષણ બળ ઘટી જાય. ગેલિયમ કરતા ઇન્ડિયમની આયનીકરણ એન્થાલ્પી પાછી ઘટી ગઈ. પણ ઇન્ડિયમ કરતા થેલિયમની કેમ વધી? થેલિયમમાં F ઇલેક્ટ્રોન હોય ને, 4F માં 14 ઇલેક્ટ્રોન હોય. કેન્દ્રમાં ભલે 32 પ્રોટોન વધે, ઇન્ડિયમ કરતા થેલિયમમાં કેન્દ્રમાં 32 પ્રોટોન વધશે. બરાબર. પણ F ઇલેક્ટ્રોન છે 14 ઇલેક્ટ્રોન, તો એમાંથી 32 માંથી 14 તો F માં દાખલ થાય. F દ્વારા સૌથી નિર્બળ સ્ક્રીનિંગ થાય, એટલે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટી જાય. સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટી જાય તો વધુ પ્રભાવી કોણ બની જશે? કેન્દ્રનો ધન વીજભાર. એટલે સંયોજક ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધી જાય, એટલે પાછી થેલિયમની
આયનિકરણ એન્થાલ્પી હિલિયમ કરતા કેવી વધી જશે. આમ તો ઓછી હોવી જોઈએ ને નિયમ પ્રમાણે, પણ વધારે જોવા મળે છે. એટલે બેનું કારણ ધ્યાનમાં રાખજો. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘણા વધારે છે. કારણ કે આપણે તત્વના વર્ગીકરણમાં શીખી ગયા કે પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થયા પછી બોલો અસર કરતા કેન્દ્રીય વીજભાર વધી જાય ને, એટલે શેનો બાકી રહેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધી જાય. એટલે એને કારણે શું થાય છે, બરાબર, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હંમેશા પ્રથમ કરતા વધારે છે અને તૃતીય એના કરતા પણ વધારે હોય છે. વિદ્યુતઋણમયતામાં પહેલા ઘટશે એલ્યુમિનિયમ સુધી, પછી થોડોક વધારો જોવા મળે. ત્યાં આપણે ક્યાં અપવાદ નહોતો લીધો તત્વના વર્ગીકરણમાં, પણ આ એક ધ્યાનમાં રાખજો, JEE માં પ્રશ્ન પૂછેલો છે વિદ્યુતઋણમયતાનો ક્રમ. આ 13મા સમૂહમાં એક આવે છે. એટલે બોરોન થી એલ્યુમિનિયમ ઘટી પણ પછી વધે. એટલે એનો મતલબ એલ્યુમિનિયમની વિદ્યુતઋણમયતા સમૂહમાં સૌથી ઓછી ને, એલ્યુમિનિયમની વિદ્યુતઋણમયતા સૌથી ઓછી, વિદ્યુત ધનમયતા સૌથી વધારે કહેવાય. એટલે ધાતુપણાનો ગુણ સૌથી વધારે એલ્યુમિનિયમ. સમૂહ 13માં સૌથી વધુ ધાતુપણાનો ગુણ કોણ ધરાવે છે? એલ્યુમિનિયમ. બોરોન અધાતુ તત્વ છે, બાકીના ધાતુઓ છે, પણ બોરોન થી એલ્યુમિનિયમ ધાત્વિક ગુણ વધે પણ પછી ઘટવાનું શરૂ થાય. વિદ્યુત ઋણમયતા વધી એટલે વિદ્યુત ધનમયતા પછી ઘટી એટલે ધાતુપણાનો ગુણ ઘટે. તો સમૂહ 13માં સૌથી વધુ ધાતુપણાનો ગુણ ધરાવતું તત્વ કયું? એલ્યુમિનિયમ. આ એક ધ્યાનમાં રાખજો. ઓકે, કેટલા ભૌતિક ગુણધર્મોમાં આવર્તિત હોય